હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઓસમ ક્લબ દ્વારા આજરોજ પૂનમ શાહ દિવ્યાંગ સખી સહેલીઓના સંસ્થાના લોકોને ઓસમ ક્લબ દ્વારા 5 સિલાઈ મશીન આપવામાં આવ્યું। તદુપરાંત 50 થી વધુ વિકલાંગ भाइयों અને બહેનોને અનાજની કિટનું પણ ખાસ વિતરણ કરાયું। नमस्कार, मैं अमनदीप कौर, दिव्यांग सखी सहेली ट्रस्ट की प्रेसिडेंट। और सबसे पहले मैं बसंत पंचमी की सभी को बधाई देना चाहूँगी। उसके बाद मैं सभी को ये खुशखबरी देना चाहूँगी कि आज हमारी संस्था में ऑसम क्लब के प्रेसिडेंट पूजा शाह के साथ पूरी टीम आई हुई है, जिन्होंने हमारी इस संस्था दिव्यांग सखी सहेली ट्रस्ट को मशीनें 5 दान में दी हैं, ताकि हम लेडीज़ को और सक्षम बनाएं और उनको आगे बढ़ाने के लिए कोशिश करते रहें। और साथ ही में 51 दिव्यांगों को किट्स प्रदान की हैं, इन्होंने दान में दी हैं, जिससे उनको थोड़ी हेल्प हो सके। और इसी के लिए मैं पूरी क्लब ऑसम क्लब का बहुत दिल से शुक्रिया अदा करना चाहूँगी। जी, आपने શું નામ છે? આજે શું પ્રોગ્રામ આયોજન કરવામાં? હું ઓસમ ક્લબની પ્રેસિડેન્ટ છું, ફાઉન્ડર પ્રેસિડેન્ટ પૂજા શાહ। આજે વસંત પંચમીના નિમિત્તે અમે દિવ્યાંગ સખી સહેલીમાં 5 મશીન અને 50 કિટ દિવ્યાંગો માટે ઉપસ્થિત કર્યા છે। અમે સક્ષમ અહીંયા નામ આપ્યું છે, સક્ષમ સીવન ક્લાસીસ। સક્ષમ એટલે કે અમે દરેક સ્ત્રીને પોતાના પગભર કરવા માંગીએ છીએ, એટલે અમે 5 મશીનો અહીંયા દાન આપી છે કે જે અહીંયા ક્લાસ ચાલશે અને એ લોકો કમાઈને પોતાના પગભર ઊભી રહેશે। અને 50 કીટો જે અમારા દિવ્યાંગ ભાઈ બહેનો છે એમના માટે અમે મોટી કીટ બનાવડાવી છે। તો અહીંયા ઓસમનો મેઇન ધ્યેય એ જ છે કે અમે સમાજમાં એવી સેવા પૂરી પાડીએ કે એક દિવસ નહીં, કાયમ માટે સેવાઓ ચાલતી રહે અને પોતાના સન્માનથી અને ઈમાનથી એ લોકો પોતે કમાઈને આગળ પગભર પડી જાય। જે આપની સંસ્થા છે ઓસમ ક્લબ, એ સંસ્થા કેટલા વર્ષોથી કામ કરે છે? 7 વર્ષથી કાર્યરત છે અમારી સંસ્થા। એનો ધ્યેય એ છે કે બસ સમાજને સેવા પૂરી પાડો અને દાન સાથે જ્ઞાન બી આપો અને એમને એવું આપો કે તમે પોતાની જગ્યા પર, પોતાના પગ પર આગળ વધી શકો। આજે તમે ક્યાં આગળ આવ્યા છો? આજે અમે દિવ્યાંગ સખી સહેલી મકરપુરા ટ્રસ્ટમાં આવ્યા છે, અમનદીપ કૌરના ત્યાં। અને એમના સહયોગથી અમે આ સંસ્થા ચાલુ કરી છે, કેમ કે આ સંસ્થામાં જ્યાં જરૂર પડે છે અમે જે સંસ્થાઓમાં ત્યાં હું એમને મદદ કરું છું। હું 32 સંસ્થાઓ સાથે જોડાયેલી છું, જ્યાં કોઈ બી વસ્તુની જરૂર હોય ત્યાં અમારો ઓસમ ક્લબ પહોંચી જાય છે।